વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયામાં આપણે હવે છેલ્લા ભાગમાં છેલ્લો જ ભાગ હવે છેલ્લો ટોપિક છે ઉત્સર્જન અને એની સાથે સંકળાયેલું તંત્ર, માનવમાં ઉત્સર્જન તંત્ર, માનવનું ઉત્સર્જન તંત્ર અને વનસ્પતિમાં ઉત્સર્જન, એના વિશે વાત કરવાની છે. હવે અહીંયા મેં આકૃતિ આ તમને બતાવેલી છે, આકૃતિ દોરેલી છે, બરાબર ધ્યાન રાખજો. એ આકૃતિની અંદર ધ્યાનથી તમે જુઓ. તમારા પાઠ્યપુસ્તકમાં આ મેં દોરેલી આકૃતિ છે એ પાન નંબર આકૃતિ 6.15 છે, બરાબર ધ્યાન રાખજો. એ આકૃતિ તમારે ખાસ દોરવાની પહેલું, કારણ કે આકૃતિ એ ઘણી વખતે પરીક્ષામાં પૂછે છે, એટલે એ ધ્યાન રાખજો. એ આકૃતિ દોરવામાં બરાબર પ્રેક્ટિસ કરજો, એટલે વ્યવસ્થિત એ આવી જશે. હવે વાત કરવાની છે પહેલા તો ઉત્સર્જન, પછી ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન વિશે અગાઉ તો મેં તમને વાત કરી છે, છતાં ફરીથી યાદ કરાવી દઉં, કારણ કે પ્રકરણની શરૂઆત કરી ત્યારે મેં તમને જૈવિક ક્રિયાઓ અને આપણામાં મુખ્ય જૈવિક ક્રિયાઓ ઉત્સર્જન એનો અર્થ એના વિશે સમજ આપી હતી, છતાં ફરીથી યાદ અપાવી દઉં. તો આપણા શરીરની અંદર જે ચયાપચય કોષો દ્વારા શું થાય છે, ચયાપચય પ્રક્રિયા થાય, અને એ ચયાપચય પ્રક્રિયા દરમિયાન જે હાનિકારક પદાર્થો ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખીએ છીએ, એ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જે પ્રક્રિયા એને આપણે શું કહીએ છીએ, ઉત્સર્જન. ફરીથી, ઉત્સર્જન એક એવી એક પ્રક્રિયા છે, જૈવિક પ્રક્રિયા, જેના દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા કોષોની અંદર, કોષોમાં ચયાપચય ક્રિયા અને પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થતા જે નકામા પદાર્થો એનો નિકાલ કરવાની ક્રિયા એને શું કહેવાશે, ઉત્સર્જન. બરાબર, એટલે નકામા પદાર્થો કહો કે ઉત્સર્ગ દ્રવ્યો, એને નિકાલ કરવાનો. હવે આપણા શરીરની અંદર જે આવા નકામા પદાર્થો છે, હાનિકારક પદાર્થો, એનું નિકાલ કરતું જે તંત્ર એને ઉત્સર્જન તંત્ર. એટલે આપણે માનવના ઉત્સર્જન તંત્રની અહીંયા મેં આકૃતિ બતાવેલી છે, બરાબર ધ્યાન રાખજો. આપણા જે ઉત્સર્જન તંત્ર એના અંગોની વાત કરું તો એની અંદર ખાસ બરાબર મગજમાં યાદ રાખજો, 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછે તો માનવની અંદર એક જોડ મૂત્રપિંડ, એક જોડ એટલે મૂત્રપિંડની સંખ્યા 2 પણ કહેવાય શું, એક જોડ મૂત્રપિંડ. એક જોડ કઈ છે, એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની. બરાબર, આજે મૂત્રવાહિની એની વાત, બરાબર, એટલે મૂત્રવાહિની એક જોડ આવેલી હોય છે. ત્યાર પછી એ મૂત્રવાહિની ની એક જોડ મૂત્રાશય અને મૂત્રમાર્ગ, આ એના મુખ્ય અંગો. એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, આજે મૂત્રવાહિની, બરાબર, એ મૂત્રવાહિની અને મળાશય, એટલે જે મળાશય અને મૂત્રમાર્ગ, આ બધું એ ઉત્સર્જન તંત્રમાં સમાવેશ થાય. હવે પહેલી વાત કરીએ મૂત્રપિંડની. પહેલું જે મહત્વનું આપણા મનુષ્યની અંદર જે મૂત્રપિંડ એક મહત્વનું અંગ છે એની વાત, એ ક્યાં આવેલું હોય તો આપણા શરીરના જે આ ઉદર પ્રદેશ કહેવાય, ઉદર પ્રદેશ, એ ઉદર પ્રદેશમાં અહીંયા કરોડસ્તંભ હોય. કરોડસ્તંભ ખબર છે ને તમને, પહેલા અગાઉ પણ ભણી ગયા છો. જે આ કરોડસ્તંભ હોય, એ કરોડસ્તંભની કશેરુકા હોય, એ કશેરુકાની પાર્શ્વ બાજુએ, બરાબર ધ્યાન રાખો, કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા છે. એટલે આપણા શરીરના જે પાછળનો ભાગ કહીએ એ પાછળના ભાગથી વધારે નજીક,
મૂત્રપિંડ આવેલા હોય. આમ સામાન્ય રીતે આપણે આમ ઉભા રહીએ અને અંગૂઠો આપણો જ્યાં ખરેખર બે અંગૂઠા આવે એ સ્થાન એ મૂત્રપિંડ. બરાબર. હવે મૂત્રપિંડ એ શું કરે છે? મહત્વનું કામ કરે છે, રુધિરના ગાળણનું કામ કરે છે. હવે જે નકામા પદાર્થો છે એ નકામા પદાર્થો છે, બરાબર, એને અલગ કરી અને મૂત્રનું નિર્માણ કરવાનું કામ. હવે મૂત્રપિંડમાંથી જે મૂત્ર બને છે એ મૂત્રનું વહન મૂત્રવાહિની મારફતે થાય. કોના મારફતે? મૂત્રવાહિની મારફતે. એટલે મૂત્રવાહિનીમાંથી એ ક્યાં જાય છે? મૂત્રાશયમાં. બરાબર ધ્યાન રાખજો. એટલે મૂત્રપિંડ એ રુધિરના ગાળણનું કામ કરે, કારણ કે એની સાથે આવા ઉત્સર્ગ દ્રવ્યો, ઉત્સર્ગ પદાર્થો ભળેલા હોય. એ ઉત્સર્ગ પદાર્થો એને અલગ કરી દે અને એમાંથી મૂત્રનું નિર્માણ થાય. અને એ મૂત્રપિંડમાંથી જે મૂત્ર બને, યુરિન, આપણે સામાન્ય રીતે એને યુરિન કહીએ છીએ, એ મૂત્ર એનું વહન કોના દ્વારા? મૂત્રનું વહન કરતી નળી, એને શું કહેવાય? મૂત્રવાહિની. મેં કહી ને જોડ મૂત્રવાહિની, એટલે મૂત્રવાહિની બે, સંખ્યા બે, પણ કહેવાય શું? એક જોડ. બરાબર. હવે એ મૂત્રવાહિનીમાંથી જે મૂત્ર છે એ ક્યાં જશે? મૂત્રાશયમાં. બરાબર. હવે આ મૂત્રાશય છે જે એ મૂત્રાશય એ મૂત્રનો શું કરે છે? સંગ્રહ કરે છે. મૂત્રાશય એ મૂત્રનો શું કરે છે? સંગ્રહ કરે છે. આ મૂત્રાશય. બરાબર. બે લખેલું છે ને ચોપડીમાં પણ તમે સાથે ધ્યાન રાખતા જશો, કારણ કે મેં તમને પહેલેથી સૂચના આપી છે કે ચોપડી સાથે રાખવી. બરાબર. અને સમજવાનું હોય ત્યારે અહીં ધ્યાન રાખવાનું. કહું કે આકૃતિ પર ધ્યાન રાખો, આ કોષ્ટકમાં જુઓ કે આ મુદ્દો જુઓ. બરાબર. તમને પણ ખ્યાલ આવે કે મુદ્દા પ્રમાણે આપણે ભણી રહ્યા છીએ, શું ચાલી રહ્યું છે. બરાબર. એ પણ તમને ખ્યાલ આવે. એટલે આ જે મૂત્રાશય, એ મૂત્રાશય એના પછી તો એમાં શું થાય છે? મૂત્રનો સંગ્રહ થાય છે. હવે જ્યારે મૂત્રાશયમાં મૂત્ર ભરાય ત્યારે શું થશે? મૂત્ર માર્ગ મારફતે એ બહાર આવે છે. એટલે આ રીતના હવે મૂત્ર કેમ બનવું જરૂરી છે અને એનો નિકાલ એ મહત્વની વસ્તુ છે, એ પણ આપણે ધ્યાનમાં લેવી પડે. તો શરીરમાં જે આવા નકામા પદાર્થો બને છે, એ નકામા પદાર્થો જો શરીરમાં રહે, મૂત્રની ક્રિયા બંધ થઈ જાય, ટૂંકમાં મૂત્રનો નિકાલ ના થાય, તો શું થાય? આપણને રોગો ઉત્પન્ન થાય. અને એ જે નકામા પદાર્થો છે, ઉત્સર્ગ પદાર્થો, એ ખરેખર કેવા છે? ઝેરી છે. એટલે આ ઉત્સર્ગ દ્રવ્યો જે રુધિરમાં હોય છે, એ રુધિર ક્યાં હોય છે? અંગો સુધી. બરાબર. એટલે એ કોષોમાંથી જે ચયાપચય ક્રિયાથી ઉત્સર્ગ દ્રવ્યો બને, એ કોષોમાંથી રુધિરમાં આવે અને રુધિરના ગાળણથી એ ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરી શકાય. હવે રુધિરની અંદર શું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ હોય. એ તો આપણે આગળ વાત કરી હતી. ઉચ્છ્વાસની પ્રક્રિયામાં ફેફસામાંથી વાયુકોષ્ઠો, એટલે અંગોમાંથી ફેફસામાં આવે, એટલે વાયુકોષ્ઠોમાંથી ફેફસામાંથી શ્વાસ વાહિની મારફતે શું થાય? નાક દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર નીકળે. એટલે રુધિરમાં CO2 હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, પછી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, નકામા પદાર્થો કે જેમાં નાઇટ્રોજન આવેલું હોય. હવે એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જે છે એમાં તમારે એ નામ યાદ રાખવાના છે: યુરિયા અને યુરિક એસિડ. યુરિયા અને યુરિક એસિડ આ નાઇટ્રોજન ધરાવતા એ નકામા પદાર્થો છે, એ રુધિરમાં હોય છે. બરાબર. એટલે જે કોષોમાં જે ચયાપચય ક્રિયાઓ થાય અને ઉત્સર્ગ દ્રવ્યો બને, એ ક્યાં જાય છે? રુધિરમાં. અને રુધિરમાં ગાળણથી એ ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરી શકાય. કાર્બન ડાયોક્સાઇડ તો આપણે કહ્યું, મેં તમને કહ્યું, ઉચ્છ્વાસની પ્રક્રિયા દ્વારા બહાર નીકળે છે. બરાબર. ફેફસામાં, અને ત્યાંથી એ નિકાલ પામે છે. પણ રુધિરમાં જે આ યુરિક એસિડ અને યુરિયા
એ બે રહેલા છે બરાબર, એને એ તો ક્યાં મૂત્રપિંડમાં અલગ થાય છે, બરાબર ધ્યાન રાખજો. એટલે મૂત્રપિંડમાં રુધિરનું ગાળણ થાય છે, એટલે આ ફેફસા દ્વારા નિકાલ પામે છે અને આ યુરિયા અને યુરિક એસિડ જે નાઇટ્રોજન ધરાવતા હોય છે એ મૂત્રપિંડમાંથી નિકાલ પામે છે. હવે મૂત્રપિંડમાં જે રુધિર ગાળણ થાય છે એ રુધિર ગાળણ માટે મૂત્રપિંડની અંદર, બરાબર ધ્યાન રાખજો, હવે મૂત્રપિંડની અંદર અસંખ્ય એ ગાળણ કરવા માટેના એકમ આવેલા હોય છે, એને આપણે મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? મૂત્રપિંડ નલિકા. તો મૂત્રપિંડ નલિકા શું છે? તો મૂત્રપિંડની અંદર આવેલા આવા અસંખ્ય ગાળણ એકમ, એટલે આપણે વાત કરી કે મૂત્રપિંડમાં રુધિરનું ગાળણ થાય છે, તો એ ગાળણ તો મૂત્રપિંડની અંદર આવેલા આવા ગાળણ એકમો દ્વારા થાય છે અને એ ગાળણ એકમોને આપણે શું નામ આપ્યું? મૂત્રપિંડ નલિકા. બરાબર. હવે એ મૂત્રપિંડ નલિકા એની આકૃતિ તમારે એની બાજુમાં આપેલી છે અલગ કરીને. બરાબર. મૂત્રપિંડ નલિકાની રચના એ આકૃતિ 6.14 છે. બરાબર. એ મેં અહીંયા ઉલ્લેખ નથી કર્યો, આ મહત્વનું છે કારણ કે એ મૂત્રપિંડનો જ આ ભાગ છે જે લોહીનું શું કરે છે? ગાળણ કરે છે. તો એ મૂત્રપિંડ નલિકા હોય છે એની તરફ તમે થોડુંક એ આકૃતિને બરાબર ધ્યાનથી પહેલા જોઈ લો. હવે એ મૂત્રપિંડ નલિકા એની અંદર ધમનીની શાખા, શીરાની શાખા જોજો તમને એ આકૃતિમાં આવી છે. બાઉમેનની કોથળી અને એમ જ એની અંદર રુધિર કેશિકા ગુજ તેમજ ગુચડામય નલિકા હોય છે અને સંગ્રહણ નલિકા. હવે ધમની શું કરે છે? તો રુધિરને મૂત્રપિંડ નલિકામાં લઈ જાય પહેલા ધમની. હવે ધમની એ નાની નાની શાખાઓ બને છે અને એ ક્યાં પ્રવેશે છે? બાઉમેનની કોથળીમાં. બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકા ગુચ્છ આવે છે અને તેમાં રુધિરનું ગાળણ થાય છે. હવે શરૂઆતનું જે ગાળણ હોય છે પ્રારંભિક ગાળણમાં તો ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર, પાણી એ બધાનું ગાળણ થઈ જાય. એટલે બાઉમેનની કોથળીની અંદર બરાબર જે રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે એ રુધિર કેશિકા ગુચ્છમાં શરૂઆતનું ગાળણ થાય છે. એમાં એમિનો એસિડ, ક્ષાર, પાણી એ બધાનું ગાળણ થાય છે અને મૂત્રનું નિર્માણ થાય. તે રુધિર જે હોય છે એ શીરા મારફતે, એટલે આગળ જતા જતા એનું ક્રમશઃ ગાળણ થતું જાય છે અને શીરા મારફતે એ બહાર નીકળે છે. હવે એ ઉત્સર્ગ દ્રવ્યો જે હોય છે, હવે રુધિર તો આ રીતે બહાર ગયું પણ ગાળણ થતું. હવે જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ મૂત્રપિંડ નલિકાની અંદર આગળ વધતા જાય છે અને ગુચડામય ભાગમાંથી એ આગળ વધતા જાય છે અને એ ક્યાં જાય છે? સંગ્રહણ નલિકામાં. અને ત્યાંથી એ મૂત્રવાહિનીમાં આવે છે અને મૂત્રવાહિનીમાંથી મૂત્રાશયમાં જાય છે અને મૂત્રાશયમાંથી એ શું થાય છે? મૂત્રમાર્ગ દ્વારા એ બહાર નીકળે છે. હવે ઘણી વખતે અહીંયા તમારી ચોપડીમાં કૃત્રિમ મૂત્રપિંડ, બરાબર, ડાયાલિસિસ એના વિશે આપી છે, વધારાની જાણકારી છે. બરાબર. તો એ પણ થોડીક તમને માહિતી આપી દઉં. વાંચજો, વધુ જાણકારી એમ કરીને અલગ આપેલું છે એટલે એ વાંચજો અને હું થોડીક એની સમજ આપું છું. ના સમજ પડે એમાં તો આપણે જ્યારે શાળા શરૂ થાય ત્યારે ભેગા મળીએ ત્યારે એ વિશે મને યાદ કરાવજો, એ સમજાવી દઈશ. હવે જે કિડની ફેલર હોય છે, કિડની એટલે મૂત્રપિંડમાં કંઈ ખામી સર્જાય, કિડની ફેલ થઈ જાય એવા લોકોને ડાયાલિસિસ કરાવવું પડે છે. और ડાયાલિસિસ શું છે? તો કૃત્રિમ રીતે આ મૂત્રનું, કૃત્રિમ રીતે આ જે વાત કરી આપણે એ કુદરતી રીતે આપણા શરીરમાં મૂત્રનું ગાળણ થાય છે, મૂત્રનો નિકાલ થાય છે. હવે મૂત્રપિંડમાં ખામી સર્જાય, બરાબર, તો એવી પરિસ્થિતિમાં એટલે આપણે કિડની, મૂત્રપિંડ એને શું કહે છે? કિડની ફેલર, મૂત્રપિંડમાં ખામી સર્જાય તો એ ડાયાલિસિસ એને કરવું પડે. તો ડાયાલિસિસ શું છે? તો કૃત્રિમ રીતે મૂત્રનું ગાળણ કરવા માટેની એક પદ્ધતિ છે. બરાબર. એના વિશે થોડીક તમને વધારાની જાણકારી આપી છે તો એ પણ ધ્યાન રાખજો. હવે વાત કરવાની છે આપણે વનસ્પતિમાં ઉત્સર્જન. આ છેલ્લો મુદ્દો છે એટલે સાથે પૂરો થઈ જાય. વનસ્પતિમાં ઉત્સર્જન.
તો વનસ્પતિમાં ઉત્સર્જન કરવા માટે તો આપણામાં જેવી રીતે પેશી કે અંગ કે ઉત્સર્જન તંત્ર આવેલું છે, વનસ્પતિ એની અંદર આવા પ્રાણીઓની જેમ આવા ઉત્સર્જન અંગો કે એવું તંત્ર ધરાવતી નથી. એમાં જે કઈ વિવિધ જે પદાર્થો નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે, ઉત્સર્જન પદાર્થો, એ ઉત્સર્જન પદાર્થો એ કેવી રીતે નિકાલ પામે છે? તો જે વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે નકામી નિપજ કહીએ, નકામો એટલે એ નકામી નિપજ તરીકે જે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ઉત્પન્ન થાય છે, એ ઓક્સિજન એ વાતાવરણમાં સીધો મુક્ત કરે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન મુક્ત થાય છે, એ ઓક્સિજન એ શું કરે છે? વાતાવરણમાં, એટલે વનસ્પતિ માટે વધારાનું છે, બરાબર? એ ઓક્સિજનને વાતાવરણમાં મુક્ત કરે છે. એક પ્રકારનો એનો એક નકામો આપણા માટે મહત્વનો, પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ ઉત્સર્જન પદાર્થ ઓક્સિજન એનો નિકાલ કરે. પછી વનસ્પતિ એ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે અને વધારાનું પાણી જે હોય છે એ પાણીને એના વાયુરંધ્રો એના દ્વારા એ નિકાલ કરે છે. એટલે વનસ્પતિ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજનને વાતાવરણમાં મુક્ત કરે છે. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા એના અંદર વનસ્પતિમાં આવેલા વાયુરંધ્રો દ્વારા એ શું કરે છે? પાણીનો નિકાલ કરે છે. વધારાનું પાણી હોય એ. કેટલીક વાર વનસ્પતિના અંદર જે નકામા પદાર્થો હોય છે, જે ઉત્સર્ગ દ્રવ્યો, એ પાનની અંદર એના પર્ણોમાં સંગ્રહ પામે છે અને જે પાનખર ઋતુ વખતે ખાસ તમને પાન ખરતા જોવા મળે છે. તો આ પર્ણ ખરી પડવાનું મૂળ કારણ શું છે? તો વનસ્પતિની અંદર આવા નકામા પદાર્થો જે સંગ્રહ પામેલા હોય છે, ઉત્સર્ગ દ્રવ્યો, એના લીધે પર્ણો ખરી પડે છે. કેટલીક વાર વનસ્પતિ એના જે નકામા પદાર્થો છે એનો સંગ્રહ એની કોષીય રસદાનીમાં પણ કરતા હોય છે. એટલે નકામા પદાર્થોનો એની કોષીય રસદાનીમાં કરે છે. વનસ્પતિ અન્ય નકામા પદાર્થો જે છે એ ખાસ કરીને રેઝિન છે, એક રાડ એ રેઝિન, ગુંદર, આવા જે બધા હોય છે એ વનસ્પતિ એની જે જૂની જલવાહક પેશી હોય એની અંદર સંગ્રહ કરે છે. એટલે વનસ્પતિના આવા નકામા પદાર્થો રેઝિન, ગુંદર, જલવાહક, એની જે વનસ્પતિની જલવાહક પેશી એની અંદર આવા રેઝિન અને ગુંદરનો સંગ્રહ કરે છે. બીજું, વનસ્પતિની અંદર કેટલાક જે નકામા પદાર્થો હોય છે, ઉત્સર્ગ દ્રવ્યો, એ પોતાની આસપાસની જમીન હોય એ જમીનમાં એ નિકાલ કરે છે. એટલે કે આસપાસની જમીનમાં એ ઉત્સર્જન દ્રવ્યો એ શું કરે છે? ઉત્સર્જિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠનો આ છેલ્લો ટોપિક હતો. આ પાઠના બધા જ મુદ્દાઓની મેં ચર્ચા કરી દીધી છે. આ પાઠના એક મુદ્દા, બધી વધારાની જાણકારીની પણ વાત કરી છે. એમાં એક ધમની દ્વારા જે આપણા રુધિર ધમની પર દબાણ લાગે છે, રુધિરનું દબાણ, બ્લડ પ્રેશર વિશે, તો 120 mm Hg, બરાબર? Hg એટલે પારો, અને 80 Hg, એના વિશે પણ એક જાણકારી આપી છે. ઊંચું દબાણ ને નીચું દબાણ, જે લોહીનું દબાણ શિરાઓ, રુધિરવાહિનીઓ દ્વારા થાય છે, એ દબાણ માપતું સાધન એ પણ તમને બતાવ્યું છે, બરાબર? એ વધારાની જાણકારી છે. એ સિગ્મોમેનોમીટર એની આકૃતિ પણ તમને વધારે જાણકારી માટે આપેલી છે. એ સિગ્મોમીટર જે પાન નંબર, બરાબર, સિગ્મોગેનોમીટર તરીકે એ સાધન બતાવેલું છે. એટલે વધારાની જાણકારી છે, પણ ધ્યાન રાખજો, ના સમજ પડે એમાં, એ વધારાનું છે. છતાં પણ તમને વધારે સમજવું હોય તો આપણી શાળા શરૂ થાય ત્યારે મને કહેજો, તો એ સમજાવી દઈશ, બરાબર? એટલે બધા જ મુદ્દાઓ અહીંયા પૂરા થાય છે. પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ અહીંયા સંપૂર્ણ પૂરું થાય છે. જે પ્રશ્નોના જવાબ મેં લખવા આપ્યા છે તમે લખ્યા તો હશે, તૈયાર કરજો, અને આ પાઠનું સ્વાધ્યાય પૂરેપૂરું લખી દેજો અને તૈયાર કરજો. થેન્ક યુ. અને યુનિટ ટેસ્ટમાં આ ચેપ્ટર તમારે પૂછાશે,
તો એ તૈયાર કરજો. એટલે યુનિટ ટેસ્ટમાં પહેલું પ્રકરણ છે, પછી 15મું પ્રકરણ છે, પહેલું પ્રકરણ 15મું, 6ઠું અને 10મું એ મેં ચલાવ્યા છે. પ્રકરણ 6 અને આની અગાઉ પ્રકરણ 10, તો એ બધું તૈયાર કરજો. થેન્ક યુ.